વિસાવદરમાં યોજાશે પેટા ચૂંટણી। આવતીકાલથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે। 23મી જૂને બંને બેઠક પર આવશે પેટા ચૂંટણીનું પરિણામ। મહત્વનું છે કે આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે। વિધાનસભા ચૂંટણીની જેમ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધનમાં ચૂંટણી નથી લડવાના। બંને પક્ષ એકલા હાથે ચૂંટણી લડશે। આમ આદમી પાર્ટીએ તો પહેલેથી જ પોતાના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરી દીધું હતું। નોંધનીય છે કે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયણીના પદ પરથી રાજીનામું આપવાને પગલે વિસાવદર બેઠક ખાલી પડી હતી। વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાયાણી આપમાંથી વિજેતા બન્યા હતા, પરંતુ પક્ષ પલટો કરતા આ બેઠક ખાલી પડી ગઈ હતી। બાદમાં ભાજપના હર્ષદ રીબડિયાએ તેમના વિરુદ્ધ ચૂંટણી ગેરરીતિની પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરી હતી અને આ પિટિશનના કારણે વિસાવદર પર પેટા ચૂંટણી અટકી હતી। જોકે બાદમાં રીબડિયાએ પિટિશન પરત ખેંચી હતી, જેથી હવે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે। તો બીજી તરફ કડી બેઠક પર ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીનું ફેબ્રુઆરી મહિનામાં અવસાન થયું હતું, જેના કારણે કડી બેઠક પણ ખાલી પડી હતી। તો કડી અને વિસાવદરમાં યોજાશે પેટા ચૂંટણી। કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી 19મી જૂને યોજાશે। આ બેઠક પર પેટા ચૂંટણી 23 જૂને પેટા ચૂંટણીનું પરિણામ આવશે। વિધાનસભા પેટા ચૂંટણીનો જંગ કડી અને વિસાવદરની પેટા ચૂંટણી યોજાશે અને આવતીકાલથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે।